ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ જારી કર્યો છે। રાજ્યની તમામ કોર્ટ જામીન અરજી પર વિલંબ નહીં કરી શકે। જામીન અરજી પર થતા વિલંબ મુદ્દે હાઈકોર્ટનો નિર્દેશ। 2 સપ્તાહમાં જામીન અરજી પર નિર્ણય લો। અરજીની ગંભીરતા સમજીને ઝડપી સુનાવણી કરો। જામીન અરજીઓ પેન્ડિંગ રહે તે યોગ્ય નથી। દિવ્યા, ખાસ હાઈકોર્ટે આ નિર્દેશ કર્યો છે, એનો મતલબ એ કે અત્યાર સુધી જે પણ જામીન અરજીઓ થતી હતી તેમાં વિલંબ થતો હતો, વધુ સમય લાગતો હતો, ત્યારે ગુજરાત હાઈકોર્ટનું શું કહેવું છે ને અત્યાર સુધી કેટલો વિલંબ થતો હતો અલગ અલગ કોર્ટમાં? પ્રીતિ, ગુજરાત હાઈકોર્ટમાં આજે મહત્વનો નિર્દેશ ગુજરાત હાઈકોર્ટે જામીન અરજીમાં જે વિલંબની બાબત સામે આવી હતી તેને લઈને રાજ્યની તમામ જિલ્લા કોર્ટોને ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ જારી કર્યો છે કે હવેથી 2 સપ્તાહની અંદર જામીન અરજી ઉપર સુનાવણી અને ઓર્ડર કરવા માટેનો નિર્દેશ જારી કરવામાં આવ્યો છે। ઘણી વખત વચગાળાની જામીન અરજી વખતે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જો આરોપીએ જામીન માંગ્યા હોય છે તે દરમિયાન કોર્ટ નિર્ણય લેવામાં વિલંબ કરતી હોય છે અને મેડિકલ સુવિધાઓ પૂરતી આરોપીને મળતી નથી, તેના કારણે હાલાકીનો પણ સામનો આરોપીઓએ કરવો પડતો હોય છે। તેવા જ પ્રકારની સુનાવણી મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટે રાજ્યની તમામ જિલ્લા કોર્ટોને મહત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યો છે। અંદાજિત મહિના જેટલો સમય વીતી જતો હતો અને આરોપીને મેડિકલ ગ્રાઉન્ડ પ્રમાણે જામીન મળી શકતા ન હતા, તેનો હવે સીધો અર્થ છે કે રાજ્યની તમામ કોર્ટોમાં હવે જજીશોએ આ બાબતનું ધ્યાન રાખવું પડશે। જામીન અરજી હશે તો 2 સપ્તાહમાં તાત્કાલિક ધોરણે પૂરી કરવી પડશે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે દિવ્યા।